સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। આ દિવસની માન્યતા એવી છે કે ભગવાન શ્રી રામે મકર સંક્રાંતિના દિવસે પહેલી પતંગ ચગાવી હતી। આ કથા રામાયણના બાલકાંડમાં વર્ણિત છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રામે પોતાના ભાઈઓ સાથે પતંગ ઉડાવી હતી। આ પતંગ ઇન્દ્રલોક સુધી પહોંચી ગઈ હતી। આ પરંપરા સદીઓથી ચાલી આવી છે। ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું ખૂબ વિશેષ મહત્ત્વ છે। ગરીબોને અનાજ, ફળો અને કપડાં આપવા તથા ગાયોને ઘાસ ખવડાવવું, આ તમામ બાબત આ ઉત્તરાયણના દિવસે કરવાથી કરેલ દાન પુણ્યથી અતિ ઘણું ફળ પ્રાપ્ત થાય છે। અરવલ્લી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સંજયભાઈ ભાવસાર, તેમની ટીમ તથા મોડાસા બજરંગ દળની ટીમ દ્વારા ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસ ખવડાવી એક ઉમદા પુણ્યનું કામ કરવામાં આવેલ છે, જે ખૂબ સરાહનીય છે। મોડાસાના કલ્યાણ સોસાયટી ચોકમાં વીએચપી તથા બજરંગ દળની ટીમો દ્વારા ઉત્તરાયણના પર્વને દિવસે ગાયોને ઘાસ ખવડાવી શહેરમાં પુણ્યના દાનનો દાખલો બેસાડી બીજા માટે પ્રેરણારૂપ બન્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા આવા વારંવાર તહેવારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી મોડાસા નગરમાં નામના મેળવેલ છે। આજે મકર સંક્રાંતિના દિવસે આજે પવિત્ર દિવસ હોવાથી આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અને બજરંગ દળ ગૌરક્ષકો દ્વારા ગાયોને લીલું ઘાસ આપી અને એને સેફ્ટી બેલ્ટ બાંધીને જે રખડતી ગાયો છે, જે આવારા ગાયો છે, બિચારી એમને નુકસાન થાય છે, પબ્લિકને નુકસાન થાય છે, એના ભાગરૂપે આજે ગૌરક્ષકો અને બજરંગ દળની ટીમે આજે ગાયોને સેફ્ટી બેલ્ટ બાંધીને અને ગાયોને ઘાસ નાખીને આજે પુણ્યદાન કર્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। જય શ્રી રામ, ભારત માતા કી જય।